આય તો હું ઓય બાપા બાબા એમ કામ કે ભોળા દાદા એમ કે ને કોણ ભોળા દાદા કહું કે ભોળા બાબા કહું હરખું જ છે ને આ તો કે ભોળા દાદા એમ કેજે એ હારું ભોળા દાદા બસ હે આજ તો ભોળા દાદા તમે ઘડીકમાં મારા કપડાં તમારા કપડાં ગોદડાં બધું ધોઈ નાખ્યું હું તો હું તને તો કપડા ધોવામાં બોલ પડે પણ હવે તો આપણે 2-3 દિવસ પછી કપડાં ધોવાના થાય ને તો ગામમાં ઓલી ઇસ્ત્રીની દુકાન છે ને ત્યાં કપડાં દઈ આવવાના એ કપડાં ધોવાઈ જાય ને કપડાને ઇસ્ત્રી થઈ જાય કેડિયાની ઇસ્ત્રી થાય ના ના તો હું ગોદરાની ઇસ્ત્રી કરાય પણ મારા કપડાને તો ઇસ્ત્રી થાય ને પણ તું ક્યાં ક્યાં નોકરી કરે તો તારે ઇસ્ત્રી વાળા કપડા પહેરવા હું તમારી વાડીએ નોકરી તો કરું છું હવે નોકરી ક્યાં કરે કામ કરે આ પણ કામ તો કરું છું ને હું તું કામ કરે તારા કપડા મારે ધોવા પડે બકુડાના લગનમાં તું રસોઈ કરવા નો આવ્યો ને તો કાઈ નહોતું એ તો તમારા ભાઈ ઘારા છે ને એટલે હું તમને મળ્યો હું ભાઈ ધારા છે તું જેદુનો વાડી આવ્યો ને તેદુની કઠણાઈ બેસી ગઈ ઈ વાત ખોટી છે હો હું તમારી વાડીએ આવ્યો ને પછી તમારે હારું છું હું આવું છું બધાને ખબર છે કઠણાઈ બેસી ગઈ હે ભોળા દાદા કે કાકા જમરૂ કાકા આવે હે એ ધ્યાન રાખીને આવજો કપડા હુકાય છે તો પણ રસ્તામાં કપડા હુકા મૂકવા આ એક બાજુ કપડા હુકાવાય ને પણ હમણાં કપડા હુકાઈ જાય ને પછી અમે કપડા લઈ લેશું ક્યાં હું અમારે અહીંયા ઉભું રહેવાનું આ તો તમારે જવું હોય ને તો નિશાને મીન જાઓ તો પણ ઘડીક વાર કપડા એક બાજુ લઈ લે ને કપડા એક બાજુ નહીં લેવા હો. તમારે જવું હોય ને તો નિશાને મીન જાઓ કોઈ વાંધો નહીં કપડા મેલા થાય નહીં નકર તમારી પાસે કપડા ધોવાની ભોળા દાદા હવે તો થોડાક દિવસ અહીંયા જ કપડા હુકવવા છે એટલે કોઈ અહીંથી હાલે તો નહીં આ ઈ હાસુ એમ થા તારે ભોળારે સમાધાન થઈ ગયું ના ના કેમ એમ પૂછો તો તારે વાડીમાં કેટલા આંબા છે કો આંબા છે તો હવે તારે 99 આંબા રહેશે કેમ તો એક આંબાએ તો ભોળાએ કપડા હુકવવા દોરી બાંધી તો હવે ઈ આંબો તો ઈ લઈ જશે હે એવું છે હા અમે ભોળાને કીધું આંબાએ દોરી ન બાંધતો તો એને અમને એમ કીધું તમારે અમથાને કેવું હોય ને તો કહી દેજો અમે કાંઈ અમથાથી બીતા ના તો તમે જો અમને એની ખબર આપણને હાલવાની ના પાડતા હતા હમણાં જો તું બાંધણ જામી હા યો અત્યારમાં બધું કામ થઈ ગયું હવે આખો દિવસ હાવ નવર્યા હા આમ જ કામ થવું જોવે ઓય મારી વાડીમાં હું કામ દોરી બાંધી એ કપડા હુકવવા મને પૂછ્યું તું પણ એમાં હું પૂછવાનું હોય તો તમારી વાડીમાં ઘણા ઝાડવા છે ત્યાં દોરી બાંધતા હોય તો પણ કપડા હુકવવા દોરી બાંધી એમાં શું થઈ ગયું ત્યાંથી દોરી છોડી લ્યો એ દોરી નહીં લેવાય તો ઉભા રહ્યો અમને ખબર હે ભોળા દાદા આમ તો આમેથી દોરી ખોલે હે ભોળા દાદા તમે તો ફિલ્મમાં હીરો બલૂમ રોકે એમ કપડાને પડતા રોકી લીધા હું કપડા બગડવાય ન દીધા ઓય બાપા મને ખબર છે મેં કપડા કેમ ધોયા કપડા ધોવામાં કેટલી મહેનત પડે તો પણ કપડા હુકાય ક્યાં સુધી આમ થાય અમે દોરી રહેવા દીધી હોત તો એનો બહુ પાવર વધતો જાય છે તો પણ હાલો ને ઠીબી નાખવી હાલ તો કામ થા હું છું દોરી ઢા કરી લઈ આવ્યો પાવર વધી ગયો કા વાતો નથી કરવી ઠીબી નાખો એ હારું દોહો ભાગી ગયો બેર ભયા ગયા હે ભોળા દાદા તમે તો ફિલ્મમાં હીરો ફાઇટિંગ કરે એમ ફાઇટિંગ કરતા હતા હો બધાને ઢા કરી દીધા ઓય બાપા સાનો માનો બે ઓલાએ મને ઢીબી નાખ્યો તો પણ હાલો ને પાછા બદલો લેવા જાવી બદલો લેવા તો ગયા તા મેં માર ખાધા તો પણ આવી વાત કાઈ ભૂલી થોડી જવાય એક કામ કરીએ બકુલભાઈ મમરાભાઈ પાસે જાવી ઈ કાક પ્લાન આપશે આ ઈ હાસુ હાટ હે ભોળા દાદાની કેમ આ બાજુ આવ્યા ઈ મમરાભાઈ ઊભા છે મમરાભાઈ તમારું એક કામ છે હું બોલો રે એ કેહા કાકા જમરૂ કાકા નામ થાય ભોળા દાદાને ઢીબી નાખ્યા એટલે અમારે બદલો લેવો છે કાક પ્લાન આપો તો મગાવો 500 બદામ પછી પ્લાન આપો પણ બદામ કામ મગાવી હું બદામ ખાવ ને પછી મગજ હાલે એ તો તમે રહેવા જો આમ બકુલભાઈ આવે છે ઈ પ્લાન આપશે કેમ બધા અહીંયા ઊભા એ અમારે કેહાની જમરૂખની નામ થાય બદલો લેવો છે કાક પ્લાન આપ તો મગાવો કિલો કાજુ મસ્ત પ્લાન આપો લો બોલો એક કાજુ મગાવવાનું કે એક બદામ મગાવવાનું કે મફતમાં તો કઈ કહેતા જ નથી મફતમાં તો અત્યારે કોઈ દામે નથી દેતું પણ રોજ તમે કાજુ બદામ ખાવ છો રોજ તમે પ્લાન બનાવીને અમને છેતરવા તો આવો છો ઈ તો તમને છેતરવાને પ્લાન બનાવી આ તો તમને પ્લાન દેવાનો છે અમારે આપણે બેયને 500 રૂપિયા આપું તો આ તો પ્લાન આપી અલ્યો બોલો તમારે કઈ રીતે બદલો લેવો છે એ યુડાઈ બધાય એક હારે હોય ને તો અમને ઢીબી નાખે છે બધાને નોખા પાડી દેવાના છે તો તે નંબરનો પ્લાન વાપરવી તો હે તો બધા લોકો પડી જાય જાવ તો તમે અમથાભાઈને એમ કહેતા હો એ હારું લ્યો હવે તમારો બદલો લેવાઈ જશે લાવો 1000 રૂપિયા પણ 1000 રૂપિયા આપ્યા તો છે એલા હા દોહો ઉયો જો નકર કોઈ દિવસ આપણું નામ ન લે ને એવો ઢીબી નાખો તો પણ હાલો ને વાડીએ ઢીબી નાખવી આપણે થોડા નથી બીવી પણ આપણે ક્યાં માર ખાધા હું કામ બળતરા કરો ઈ બધા આયા છે ને અમે કુસ્તીની રમત રાખી હાલો બધા કુસ્તી કરવા અમારે નથી આવવું અમારે ડોહા હારે માથાકૂટ થઈ ગઈ પણ ભોળા દાદાની ઈ તે કુસ્તીમાં ભાગ લેવાના છે તમે એને ઢીબી નાખજો ને એને એમ થાય રમત છે હા ઈ હાસુ તો લંકાભાઈ તમે ખાલી મને 500 રૂપિયા આપો હું તમને માર નહીં ખાવા દઉં એ હારું લ્યો હાલો બધા ભોળા દાદા તમે અમથાને ન પગી જો ને તો અમથો કુસ્તીમાં ઉતરે ને ત્યારે હું જાશ એ વાંધો નહીં પણ બળતરા હું કામ કરો તમારે ક્યાં માર ખાવાના છે તમે માર ખાતા છો ને તો હું તરત સિસોડી વગાડીશ બસ ભોળા દાદા આજ તો યુડાને હરખા ઢીબી નાખવા છે હા બસ હવે બોલતા નહીં આમ આવ્યા યો ત્યાં કાકા જમરૂ કાકા અને અમથાભાઈ આવી ગયા
તો જો એક બાજુ ભાભા ટીમ છે અને એક બાજુ કાકા ટીમ છે. બોલો બે ટીમ માંથી કોણ પહેલવાન પહેલા કુસ્તીમાં ઉતરે છે? એ પેલા હું કાકા ટીમમાંથી બોલો કોણ પેલા પુત્રે છે કુસ્તીમાં હું. આવો મેદાનમાં અને નિયમો સમજી લો. બોલો જો બે પહેલવાનને 1 મિનિટનો એક રાઉન્ડ મળશે. જે વધારે માર ખાશે એને ઓછા પોઈન્ટ મળશે અને જે ઓછા માર ખાશે એને વધારે પોઈન્ટ મળશે. એ વાંધો નહીં. જો સિસોટી વાગે એટલે કુસ્તી ચાલુ, સિસોટી વાગે એટલે કુસ્તી બંધ. એ હો ઓય બાપા ઓય બાપા બોલા દાદા કે હા કાકા બોલા દાદા કે હા કાકા બોલા દાદા કે હા કાકા બોલા દાદા કાકા ચલો વાહ બોલા દાદા વાહ તમે તો ખરા સમયે બુદ્ધિનો ઉપયોગ કર્યો હો પણ હજી ક્યાં 1 મિનિટ પૂરી થઈ એ થોડીક વાર આરામ નાનકડો ઓટ. યો બોલા દાદા દૂધ પી લો હે ઓય બાપા દૂધ ક્યાં છે સાસ છે હે હોલમાં સાસ આવી ગઈ છે હું તુંય તે મને ખટાઈ સડી જાહે પણ ખટાઈ સડે ને તો દાઈ સડે આ એ હાસુ હું ક્યાં તુંય તે ભોળાને ઢીબી નાખવાનો હતો હમણાં બીજા રાઉન્ડમાં ઢીબી નાખું હા તો વાંધો નહીં ભાભા ટીમના પહેલવાન અને કાકા ટીમના પહેલવાન રેડી છો? હા તો અત્યારે બંને